હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં છે ને? તમને સવાર મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ. અને આપણે સવારે વહેલા ઊભા થઈને કમ્પ્લીટ નાસ્તો અને ચા પાણી પી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છે આપણી ભૂરીને લઈને. જોઈ શકો છો તમે, આપણી ભૂરીને લઈને નીકળી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે પહેલાં દિયાલ ગામે જવાનું છે અને ત્યાં જઈને મુન્નાભાઈ, જે આપણા ગાડી ભાઈબંધ છે, આપણા મિત્ર છે, ખાસ ફ્રેન્ડ છે, એને મુલાકાત લેવાની છે અને એની ગાડીને થોડીક સર્વિસ કરાવવાની છે. એની પાસે જે 4 વ્હીલ છે તો એની ગાડીને સર્વિસ કરવાની છે. તો અમારે બંનેને જવાનું છે મહુવા સિટીમાં. રેડી? તો આપણી સાથે બ્લોગમાં બના રહેજો. ખતરા પહોંચી ગયા છીએ અને આપણી સાથે કસાવા મિત્ર આપણી સાથે ડ્રાઈવર પણ લઈ લીધા છે. જે ડ્રાઈવરની સખત આપણે જરૂર હતી તો ડ્રાઈવરને પણ લઈ લીધેલા છે. કારણ કે આપણને તો મજા છે નહીં, કારણ કે આપણે બે દિવસથી સતત બીમાર હતા. તો ગઈકાલે દવા પણ લઈ લીધી અને હવે કમ્પ્લીટ થઈ ગયા છે, પણ તો આજે મજા ન આવી ગઈ ગાડી આંખવાની, મજા આવતી નહોતી. તો ભાઈને લઈ લીધા છે અમે હારે અને હવે અહીંથી અમે નીકળી ગયા છીએ ડાયરેક્ટ મહુવા. અને વચ્ચેથી એક અમારા નીકળવા ફ્રેન્ડ પણ સાથે આવે છે, તો એને પણ હમણાં બતાવીશ તમને એ ભાઈ કોણ છે અને એના વિશે ઇન્ટ્રોડક્શન થોડીક આપીશ. કારણ કે એ ભાઈ ફોજીવાળા છે, પણ મજા આવે. ઇન્ટરેસ્ટ મારે કપડાં મેચિંગ કરવા છે. નિકોલ બંધારો છે જો ભાઈ, કારણ કે અત્યારે હાલમાં વરસાદ તો ચાલુ છે, ધીમો અંજા, અને અમે ગાડી લઈને જઈએ છીએ. જો ભાઈ બંને બાજુ ખેતર ભરાઈ ગયેલા છે. ફાઇનલી નિકોલ બંધારે પહોંચી ગયા છીએ. આ સામે નિકોલ બંધારો દેખાય છે. આ એરિયો આખો નિકોલ બંધારનો છે, મંદિરની પાસેનો. અને અત્યારે હું અહીંયા મહાદેવના દર્શન કરવા આવ્યો છું, કારણ કે જીવને લઈને સાથે મહાદેવના દર્શન કરતા આવીએ. જય ગિરનારી આશ્રમ લાડુખાટા નિકોલ બંધાર. બ્લોગ બનાવવા પાછી સીટમાં ગયા કા આ ડ્રાઈવર આ કેજો ગાડી માથાઓ. ડ્રાઈવરને ભાડે મોકલે, ગાડી દે ભાડે જ નથી. આપણે ઘરની ગાડી છે, સમજ રહ્યો ને? ઘરની ગાડી જ્યાં હોય ને બ્લોગ બનાવવા ઘરની ગાડી કામ નહીં હોય, બ્લોગ બનાવવા જાય કા ડ્રાઈવર? બડા હરામી હો બેટા. નહીં ને, અમે બ્લોગ બનાવવા ગાડી લઈને ચાલતા જઈએ. તમને ખબર છે? આસરાણા, રાજકોટ ને પછી ગોંડલ ને. Oh my God! હાલ કાંઈ પૂરા ગાડી खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. વાહ ભાઈ વાહ, તમારો ભાઈ બચ્ચા ફોન છે ને અમારે કયા જાઓ. गजब बेइज्जती है. મિત્રો, અમે જો ફાઇનલી ગુજરાત મોટર ગેરેજમાં પહોંચી ગયા છીએ અને આ આપણી ગાડી પડી છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. ગાડી જે મુન્નો છે ડાયરો, એની ગાડી આવી આવે છે. તો અહીંયા અત્યારમાં જે મેકેનિકલ ભાઈ આવ્યા નથી, અને આ ગાડી છે અને રિપેરિંગ કરવાની છે. બાકી જો ગેરેજ બહુ મોટું છે આ. અમારો ડ્રાઈવર ખોટું બોલી ગયો ને. કોણ? બીજા પાછી બેઠો ડ્રાઈવર, જા દેખાય એ ખોટું બોલી ગયો હોય. આ ભાઈ જો શું કરે, એક લાઈન આપો ધંધાની, બાકી રોડે સડી સમજ્યા. ખર્ચા ઉપર ખર્ચા આવે ગાડીઓમાં. જો ટાયર પંચર પર મૂક્યું છે હાલમાં, હમણાં ટાયર રિપેર થઈ એટલી જ વાર છે. હવે તમે નાસ્તો કરાવો છો કે? તમે નાસ્તો કરાવો ને? कोई तरीका है भीख मांगने का? તમે નાસ્તો કરાવો છો ને? पीछे पंचन खर्चा करो पड़ा ना. હા પણ મીસ કે તમારે બસે બાંધીને ખર્ચો કરવો પડે. આવે તમે મોટા ભાઈ, તમે આર્મીમાં મોટા ભાઈબંધ કહેવાય ને, पैसा એમાં ઢીલ ન હોય. પીછે ભાઈબંધમાં ઢીલ ન હોય. मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना. આપણે જે ભાઈની વેટ કરતા નહીં, ભાઈ આવી જશે. મુન્ના ભાઈ ડાયલવા ભાઈ ગાડી લઈને
હવે એની ગાડી રિપેરિંગ કરાવવા આવી ગયા છે જો. वाह क्या एक्टिंग कर रहा है. આવો આવો મહેમાન, બહુ મોડા આવ્યા તમે તો, બહુ મોડા આવ્યા. જો ભાઈ બિલ વાહ ભાઈ આવે છે, બિલ ચૂકવવા બેસી જાવ અહીંયા. તમારો ઓર્ડર અપાઈ ગયો છે. બેસી જાવ ઓર્ડર અપાઈ ગયો છે. ઓર્ડર અપાઈ ગયો છે. જો આ ત્રણને આવી જઈને આ ભાઈ બાકી રહી ગયા, છેલ્લે આવ્યા. અને ગાડી સોલંકી પાવભાજીમાં પહોંચી ગયા છે મહુવા. હા જો મારે જો બે મોઢે આપશે. આપણે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને આવી ગયા નવી શોપ દુકાને, જે 4 વ્હીલ ગાડીની શોપ મેં દુકાને આવી ગયા છે. તો આ ભાઈ એમાં ટાયર લેવા પહોંચી ગયા છે એની દુકાને. કઈ કંપનીના ટાયર લેવાનું છે આપણે? ઓપોલો. મુનાભાઈ ડાયરેક્ટ ખર્ચો કેટલાનો આવી છે બધાથી? એ ભાઈ કેટલો ખર્ચો આવશે બધાથી? 25,000 નો. પૈસા ही पैसा होगा. રોકડે કા રોકડે દે કે ડીપી પ્રાઇઝમાં? ડીપી પ્રાઇઝમાં. मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. અમારી દુકાન મોઢેશ્વરી ટાયર્સ નામે ચાલે છે. સાથોસાથ મોઢેશ્વરી બેટરીનું પણ સારો વેચાણ કરે છે. રિલાયન્સ પેટ્રોલ પંપની સામે પાણીના ટાંકીની રિલાયન્સ પેટ્રોલ પંપની સામે દુકાન આવી છે ભાઈ. ક્યાં? રિલાયન્સ પેટ્રોલ પંપની સામે પાણીના ટાંકાની બાજુમાં દુકાન આવેલી છે. ત્યાં તમામ પ્રકારના કંપનીના ટાયર મળશે બધા ટાઈપમાં, અને એક્સાઇડ બેટરીની ઓથોરાઇઝ ડીલર છે. ઓકે કાકા, એમાં તમારે ગેરંટી કેવી આવે છે? ટાયરમાં કેટલીક આપો છો? ટાયરમાં 1 વર્ષની વોરંટી કંપની તરફથી આપવામાં આવે છે. રિઝનેબલ ભાવમાં જ થાય કે? અને ભાવ જે છે એ અમારો ફિક્સ જ રહે છે, કોઈ જાતની વધઘટ કરવામાં આવતી નથી. આ જો વિપુલભાઈ છે અમારે, ઈવડે ટાયર નવા લીધા છે. અને આ દાદા વાઘેશ્વરી તો દુકાન મોઢેશ્વરી મોઢેશ્વરી દુકાન છે આપણે રિલાયન્સની પાછળ, રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ. તો જે કોઈ ભાઈઓને ઇકો છે, અર્ટિકા છે, પછી ટ્રેક્ટરથી માંડીને બધા ટાયર અમે આ દુકાને અત્યારે અવેલેબલ છે. બેટરી ટોટલ બેટરી પણ મળી રહેશે એવું કહેવાનું છે આ કાકાનું. શું કેવું તમારું? બેટરી એક્સાઇડ બેટરી મળી જશે. ફાઇનલી સારી ટાયર આવી ગયા છે આપણા નવા કંપનીના. સમજ્યા? ફાઇનલી 15,000નું બિલ કમ્પ્લીટ થઈ ગયું. ને આ જો હાલો તો આપણે ભાગશું હવે. હાલો મુન્નાભાઈ જઈએ હવે. આવજો દાદા, આવજો દાદા.